વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ પાર્ટ 1માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે 10 ક્વેશ્ચન પૂછાય છે વિભાગ એની અંદર એ કેટલાક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની વાત કરવાના છીએ. તો બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોવાનો છે અને જે 1 થી 24 ક્વેશ્ચન છે એને તમારે નોટમાં ઇંગ્લિશની લખી દેવાના છે. તો ફકરો છે પહેલો, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝથી એન્ડ પુડ્ડુચેરી સુધી. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. હાઉ ઓલ્ડ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ વેન હી ફાઉન્ડેડ EFI? આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded EFI. બીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? આન્સર છે ધ ફૂલ ફોર્મ ઓફ EFI ઇઝ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ત્રીજો ક્વેશ્ચન છે, વિચ NGO વોઝ ફાઉન્ડેડ બાય અરુણ કૃષ્ણમૂર્તિ? આન્સર છે એન NGO નેમ્ડ EFI મીન્સ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા વોઝ ફાઉન્ડેડ બાય અરુણ કૃષ્ણમૂર્તિ. ચોથો પ્રશ્ન છે, હાઉ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન? આન્સર અરુણ એન્ડ હિઝ ટીમ બેગન વિથ ધ ટર્ટલ વોક. પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટર્ટલ વોક? આન્સર ધ ટર્ટલ વોક ઇઝ અ મૂવ ટુ સેવ turtle eggs and young hatchlings. Where did Arun and his team begin with the turtle walk? Answer છે Arun and his team began with the turtle walk in Chennai. સાતમો ક્વેશ્ચન, in which cities have Arun and his team cleaned the beaches and various water bodies? Answer છે Arun and his team have cleaned the beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. આગળના જે ક્વેશ્ચન છે એમાં ફકરો છે પેરેગ્રાફ, ધ ટીમ ક્લીન્સથી લઈને ઇવન આફ્ટર 5 years, જે ટેક્સમાં જે આપણે આપેલું છે એમાંથી. આઠમો પ્રશ્ન છે, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ? આન્સર છે Arun and his team of volunteers clean lakes, beaches and zoos, plant trees, educate people through street plays and also make environment friendly paper bags. નવમો ક્વેશ્ચન છે, how do Arun and team educate people? આન્સર છે Arun and his team educate people through street plays. 10મો પ્રશ્ન છે, what type of the bag does the team make? આન્સર ધ ટીમ મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આગળનો જે ક્વેશ્ચન છે એ બ્યુટીફુલ લેકથી લઈને સમથિંગ અબાઉટ ઇટ સુધીના ફકરાનો છે. પહેલો પ્રશ્ન મતલબ 11મો, વોટ ડીડ અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ હેવ વન્સ? આન્સર છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વન્સ. 12મો પ્રશ્ન, હાઉ વોઝ અ લવલી પ્લેસ ટર્ન્ડ ઇન્ટુ એન અગલી નેબરહુડ? આન્સર અ લવલી પ્લેસ વોઝ હેવીલી પોલ્યુટેડ એન્ડ ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ. વોટ હર્ટ અરુણ બેડલી? અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ એન્ડ ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. ધીસ હર્ટ અરુણ બેડલી. આગળના જે ક્વેશ્ચન છે એ છે આઈ ગોટ ટુગેધરથી જે ફકરો છે એનાથી લઈને ધ વોર વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી સુધી. 14મો પ્રશ્ન, વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? આન્સર અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ધીસ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સથી જમ્પિંગ ઇન્ટુ એક્શન સુધીનો જે ફકરો છે એના પ્રશ્નો છે. 15મો પ્રશ્ન, વોટ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરેસ્ટેડ ઇન? આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એન્વાયરમેન્ટ. 16મો પ્રશ્ન, હાઉ કેન યુ સે દેટ અરુણ્સ પેરેન્ટ વેર સપોર્ટિવ? આન્સર વી કેન સે દેટ અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ બીકોઝ દે અન્ડરસ્ટુડ દેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ and they never stopped him from doing what he wanted. 17મો ક્વેશ્ચન છે, what did Arun Krishnamurti inform his parents? Answer Arun Krishnamurti informed his parents about everything that he did.
18. When did Arun Krishnamurti take his parents' advice? Arun Krishnamurti took his parents' advice before jumping into actions. 19. How did Arun make sure that he never failed his parents? Answer. Arun Krishnamurti informed his parents about everything that he did and took their advice before jumping into action. I have teachers થી લઈને by doing this work સુધીનો ફકરો છે, એના પ્રશ્નો છે. What did Arun's teacher teach him? Answer છે. Arun's teacher taught him how to go about things. They also taught him humility so that he did not become snobbish or arrogant and start thinking he was superstar. They also taught him to be simple and keep learning all the time. તમે એની જગ્યાએ આ રીતે પણ લખી શકો કે અરુણ્સ ટીચર taught him humility and to be simple and keep learning all the time. એવો પણ આન્સર તમે લખી શકો. Who taught Arun humility? Why? Arun's teacher taught him humility because so that he did not become snobbish or arrogant and start thinking that he was a superstar. What does Arun believe himself? Answer. Arun believed himself as an environment. True અને falseમાં પણ આ પૂછાય છે. અહીં એવું આવે કે અરુણ બિલીવ હિમસેલ્ફ એઝ અ સુપરસ્ટાર, તો તમારે લખવાનું છે ફોલ્સ. અને ઇન્વાયરમેન્ટલિસ્ટ આવે તો રાઈટ લખવાનું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે. બીજી રીતે પણ પૂછાય ખરા ખોટામાં કે અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ, તો પણ તમારે ફોલ્સ લખવાનું છે. આપણે માત્ર ઇન્વાયરમેન્ટલિસ્ટ આવે તો ટ્રુ લખવાનું છે. વાય ડઝ અરુણ બિલીવ દેટ હી ઇઝ એન ઇન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ? જોઈએ ને એક્ટિવિસ્ટ, તો અરુણ બિલીવ્સ દેટ હી ઇઝ એન ઇન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ because he have learned so much from the environment by doing the work of it. 24મો ક્વેશ્ચન છે. What two qualities did the teacher teach to Arun? Answer. The teacher teach Arun, અહીંયા સોરી ટીચ નહીં આવે, ટોટ આવશે. ટીચનું ભૂતકાળ થઈ જાય, ડીડ છે એટલે. તો ધ ટીચર ટોટ અરુણ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે 1 થી 24 ક્વેશ્ચન જે છે યુનિટ 3ના પાર્ટ 1ની અંદર આપણે વાત કરી છે. તમારે આ બધા પ્રશ્નો તમારી નોટબુકમાં લખી દેવાના છે, જેથી કરીને તમારે પરીક્ષાના સમય કામ લાગશે. બરાબર છે? તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો બધા. આવતીકાલે પાર્ટ 2નો વિડીયો આપણે શેર કરીશું. ઓકે.